ચાલો આજે વાત કરીએ એક મોટા સવાલની. શું કોઈ દેશ પોતાની જમીન બીજાને આપી શકે? આ જ સવાલે એક એવા કેસને જન્મ આપ્યો જેણે ભારતના બંધારણીય ઇતિહાસને હંમેશા માટે બદલી નાખ્યો. વાત છે 1958ની, જ્યારે ભારત-પાકિસ્તાન કરારને કારણે એક મોટું બંધારણીય સંકટ ઊભું થયું. આ સમગ્ર વિવાદનું કેન્દ્ર હતું પશ્ચિમ બંગાળનું બેરુબારી યુનિયન નંબર 12. આને નહેરુ નૂન કરાર કહેવાયો, જેમાં આ વિસ્તારને અડધો વહેંચવાની વાત હતી. અને અહીંથી જ મુખ્ય સવાલ ઊભો થયો, શું સરકાર પાસે ભારતીય પ્રદેશ સોંપવાની બંધારણીય સત્તા છે? આ જ મૂંઝવણને કારણે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે સુપ્રીમ કોર્ટનો સલાહકારી અભિપ્રાય માંગ્યો. સુપ્રીમ કોર્ટ સામે બે રસ્તા હતા, એક સામાન્ય કાયદો અને બીજો બંધારણીય સુધારો. સવાલ એ હતો કે શું આ માત્ર રાજ્યની સરહદ બદલવા જેવું હતું કે પછી આખા દેશની સરહદ? 1947થી શરૂ થયેલી આ ગાથા 1960માં સુપ્રીમ કોર્ટના એક ઐતિહાસિક ચુકાદા પર આવીને ઊભી રહી. અને સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો એકદમ સ્પષ્ટ: પ્રદેશ સોંપવો એ સામાન્ય સરહદનો ફેરફાર નથી. તેથી આર્ટિકલ 3 હેઠળનો કાયદો કામ નહીં કરે. આર્ટિકલ 368 હેઠળ બંધારણીય સુધારો જ કરવો પડે. પણ આ કેસમાં કોર્ટે આમુખ એટલે કે પ્રસ્તાવના વિશે એક એવી વાત કહી જે ઘણી ચર્ચાઈ. કોર્ટે કહ્યું કે આમુખ બંધારણનો ભાગ નથી અને તે સંસદની શક્તિને રોકી શકે નહીં. આ કેસ આપણને ભારતના રાજકીય માળખાની મૂળભૂત ઓળખ તરફ પણ લઈ જાય છે. આર્ટિકલ 1 મુજબ ભારત એક ફેડરેશન નથી, પણ રાજ્યોનો સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટ્સ છે. અને ડૉક્ટર આંબેડકરના મતે આ યુનિયન શબ્દનો ઉપયોગ ખૂબ જ સમજી વિચારીને કરવામાં આવ્યો હતો. તો શા માટે યુનિયન? ચાલો એના કારણો જોઈએ. આનો અર્થ એ છે કે રાજ્યો તૂટી શકે છે પણ દેશ નહીં. એટલે જ ભારત અવિનાશી સંઘ છે. આ જ વિશિષ્ટ રચનાને કારણે સંસદ રાજ્યની સરહદ બદલી શકે પણ દેશની નહીં. ટૂંકમાં બેરુબારી કેસે ભારતના સાર્વભૌમત્વ માટે ખૂબ જ મહત્વનો પાયો નાખ્યો. એટલે કે દેશની સરહદ બદલવી હોય તો સર્વોચ્ચ બંધારણીય પ્રક્રિયામાંથી પસાર થવું જ પડે. પણ આમુખ વિશેની વાર્તા અહીં પૂરી નથી થતી. એમાં હજી એક મોટો વળાંક આવવાનો બાકી હતો. 1973માં કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે માન્યું કે આમુખ બંધારણનો જ એક અભિન્ન અંગ છે. આ આખી વાત આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે: શું દેશની સરહદ માત્ર નકશા પરની રેખા છે